હાય ગાઈઝ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? સો હું આવી ગયો છું અત્યારે રેસ્ટોરન્ટમાં અને જમવા માટે. અને અત્યારે વાગ્યા છે રાતના લગભગ 11 સવા 11 જેવો સમય થયો છે. અને હું આવી ગયો છું નારી ચોકડી. સો સિંગલ માણાની આવી લાઈફ છે. ગામમાં આવીને ત્યારે અમારી આવી હાલત હોય, કંઈ ખાવાના ઠેકાણા ન હોય, કાંઈ ઠેકાણા ન હોય. ખૂબ સારી રેસ્ટોરન્ટ છે. થાળી ને વાટક્યા ને બધું મને આપી દીધું છે. આમાં કમડળમાં છે સલાડ, શું શું છે. બોસ ચમચી લાવો તો. ચમચી નથી ઠેક. હા કોબીનો સંભારો, કાકડી, રોટલી. આપણા કંદોય છે. આપણી ચેનલ છે યાર. અહીંયા આવો, કાંદા લાવજો ને. આપણા મિત્રની આ રેસ્ટોરન્ટ છે. સો એટલું જ કહેવાનું કે મારી જેમ બને ત્યાં સુધી ઓફકોર્સ મને હું ગામડે આવું એટલે જે મારા સંબંધી હોય, આપણા ભાઈઓ હોય, બધા મને કહે જમવાનું. હું કાંઈ જમવા જાઉં નહીં કોઈના ઘરે, બરાબર. સો મારી જેમ આવો વટ રાખો. વટ એટલે સ્વાભિમાન. ઓલું હું કોકના ઘરે રોજનું જોવું, આપણે જમવા જઈએ આ છે તે છે. આપણી યુટ્યુબ ચેનલ છે યાર, હાય તો કરો. બહુ સારું બનાવ્યો જમવાનું, સુપર. અને મતલબ આવી રીતનું સ્વાભિમાન હંમેશા હોવું જોઈએ માણસમાં. ઓલું હું આપણે રોજ ઉઠીને કોકના ઘરે જાવી, કોકને ગમે ન ગમે એના કરતાં બેસ્ટ છે આસપાસમાં ગમે ત્યાં રેસ્ટોરન્ટમાં જાઓ, જમી લ્યો, વાત થાય પૂરી. કોઈની કાંઈ હાડી બાર તો નહીં એમ. એટલે આ એક વસ્તુ હંમેશા યાદ રાખવી જીવનની અંદર. વટ બોલે તો મારો મતલબ એ છે કે સ્વાભિમાન, આપણું સ્વાભિમાન હોવું જોઈએ. ઓલું શું થાય, આપણે કોકના ઘરે જમવા જઈએ તો એના હાથ હેઠે તો આપણે આવી ગયા એમ. એટલે શું થાય કે કારક કાંઈક બોલ્યા હોય તો આપણે સાંભળી લેવું પડે, આ છે તે છે. ઓલું તો સીધો ખોખારો કાંઈ કહી દે કે હાલે ભાઈ, 1 2 3, બરાબર. આમાં આપણે આવી રીતે બહાર જમી લઈએ એટલે એ વસ્તુ આપણે ગમે ને કંઈક કહેવું હોય કહી દઈએ. ઓલું જેના ઘરે આપણે જમતા હોય તો એને ઓલી કારક કંઈક બોલી ગયા હોય, આપણે જે સાંભળીએ કંઈ હોય નહીં, પણ જમતા હોય એટલે આપણે સાંભળવું પડે. એટલે આવું બધું છે. અને કયું શાક છે? ડુંગળી બટેટાનું શાક છે. પછી છે વટાણા એન્ડ આ કયું છે? સેવ ટમેટા. સેવ ટમેટાનું શાક. હવે આપણે જમવાની શરૂઆત કરીએ. છાશને તમે યુઝ કરો ને એ પહેલાં છે ને આવી રીતે આમ હલાવી લેવાની.
પછી ખાવાની. હે બોસ, આપણે આપણા દર્શક મિત્રોને કહી દો આપણે મેનુ કઈ રીતનું હોય, જમવાનું કેમ હોય. અહીં પછી આવો, બોલો બોલો, શું તમારો એનો રેટ છે અનલિમિટેડનો, બધું બોલો બોલો. હા, અનલિમિટેડ થાળીના અહીંયા 100 રૂપિયા છે. અને આપણે નારી ચોકડી ઉપર બાપા સીતારામ રેસ્ટોરન્ટ, બરોબર ને? અને શું તમારું નામ? બાલાભાઈ. અટક શું તમારી? બાલાભાઈ ચાવડા. એમને મળવું, બરોબર? અને ખાવાનું ખૂબ સારું બનાવે છે. ના, અત્યારે વિડીયો બને છે એમ છે. બને છે. હવે આપણે જમવા જઈ રહ્યા છીએ. વાહ, સરસ. છાશ, કાંદા, મારી જેમ અહીંયા આવો ત્યારે હોટલમાં જમવું ન હોય તો સમયસર લગ્ન કરી લેવા. જેથી શું થાય, ઘરે રોટલા રાંધવા વડે આવી જાય એટલે તમારે બહાર જમવા જવું ન પડે. આ મેન બધું રીઝન છે ને, લગ્ન નથી કર્યા ને એનું આ રીઝન છે કે હોટલોમાં ખાવું પડે. ખૂબ સારું જમવાનું છે, ખૂબ સારું લોકેશન છે. નાનારી ચોકડી. બાલાભાઈ હાય તો કરો. એનીવે હવે હું જમી લઉં અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય મા ખોડિયાર અને બાપા સીતારામ. ને મારા વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ એન્ડ લવ યુ ઓલ.